વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 23 જુલાઈ 2025 ને બુધવાર. આજના દિવ્ય ભાસ્કરમાં ડેઇલી કરંટ અફેર્સ આ પ્રમાણે રજૂ થાય છે. નંબર 1, ઈસરો અને નાસા 30 જુલાઈના રોજ સિન્થેટિક એપર્ચર રડાર ઉપગ્રહ લોન્ચ કરશે. તે આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. તે પહેલો ઉપગ્રહ હશે જે દર 12 દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરશે અને દિવસ અને રાત બધી હવામાન સ્થિતિઓમાં ઉચ્ચ રિઝોલ્યુશન ડેટા આપશે. નંબર 2, બિહાર દેશનું પહેલું રાજ્ય બન્યું જ્યાં બધા મતદાન મથકો પર 1200થી ઓછા મતદારો હશે. લાંબી કતારો અટકાવવા માટે ત્યાં 12,817 નવા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેનાથી કુલ સંખ્યા 77,895થી વધીને 90,712 થઈ ગઈ છે. નંબર 3, કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનું 101 વર્ષની વયે તિરુવનંતપુરમની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ 2006થી 2011 સુધી મુખ્યમંત્રી હતા અને 2019થી જાહેર જીવનથી દૂર હતા. નંબર 4, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડે નૌકાદળ માટે 8મું એન્ટી સબમરીન જહાજ અજય લોન્ચ કર્યું છે. આ 77.6 મીટર લાંબુ યુદ્ધ જહાજ દરિયાઈ કાંઠાના સંચાલન, દેખરેખ અને સબમરીન યુદ્ધ માટે બનેલું છે. નંબર 5, દીપક બાગલાએ સત્તાવાર રીતે અટલ ઇનોવેશન મિશન AIM ના મિશન ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અગાઉ તેઓ ઇન્વેસ્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રહી ચૂક્યા છે. નંબર 6, બર્લિનમાં યોજાઈ રહેલ FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતનો પહેલો મેડલ છે. ભારતે મિશ્ર ટીમ ઇવેન્ટમાં આ મેડલ જીત્યો છે. નંબર 7, 74 વર્ષીય જગદીપ ધનખડે ઉપપ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ઓગસ્ટ 2022માં 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. નંબર 8, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23થી 26 જુલાઈ દરમિયાન બ્રિટન અને માલદીવની 4 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. તેઓ 23-24 જુલાઈએ બ્રિટન અને 25-26 જુલાઈએ ત્રીજી વખત માલદીવની મુલાકાત લેશે. નંબર 9, સરકારે કૌશલ્ય અને રોજગાર સેવાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સંચાલિત ચેટબોટ સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ શરૂ કર્યું છે. NSDC અને મેટાએ વોટ્સએપ પર લોકોને મદદ કરવા માટે આ ચેટબોટ બનાવ્યો છે. નંબર 10, ઓડિશા સરકારે કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે શક્તિશ્રી કાર્યક્રમ શરૂ કર્યો છે. આ યોજના રાજ્યની 16 યુનિવર્સિટીઓ અને 730 સરકારી અને સહાયિત કોલેજોમાં લાગુ કરવામાં આવશે.